ગબ્બર પર રીંછને પકડવા માટે 5 કલાકની મહેનત બાદ સમગ્ર ટીમ દ્વારા રીંછને ગઈકાલે રાત્રે પકડી પાડવામાં આવ્યો। ફોરેસ્ટ ટીમ અને રેસ્ક્યુ ટીમ દ્વારા સ્ટેન્ગ્યુ ગનથી બેભાન કરીને રીંછનું રેસ્ક્યુ કરાયું। સતત 22 દિવસથી ગબ્બરની પહાડી ઉપર રીંછ દેખાતો હતો, ત્યારે ગબ્બર પર આવતા યાત્રિકોની સુરક્ષાને લઈ સવાલો ઊભા થયા। ત્યારબાદ ગઈકાલે સવારથી જ રેસ્ક્યુ ટીમ અને ફોરેસ્ટ વિભાગના અધિકારીઓ અને કર્મચારીઓ દ્વારા સતત મોનિટરિંગને વોચ રાખી આખરે રીંછનું રેસ્ક્યુ કરાયું। રાત્રિના સમયે રીંછને ગન વડે બેભાન કરી ગબ્બરની પહાડીઓથી નીચે લવાયું હતું અને રીંછને પકડવા માટે અલગ અલગ ટીમો બનાવવામાં આવી। ગબ્બર અને આજુબાજુ 5 પિંજરા પણ મૂકવામાં આવ્યા। રીંછને પકડ્યા બાદ રીંછને વન વિભાગની ઓફિસે લાવવામાં આવ્યું હતું। ત્યારબાદ રીંછને ઇન્જેક્શન આપીને હોશમાં લવાયું। આ પૂરા ઓપરેશન દરમિયાન સમગ્ર ટીમ દ્વારા વોચ કેમેરાને સતત મોનિટરિંગ રાખી આખરે રીંછને પકડવામાં સફળતા મળી। આ રીંછ છે છેલ્લા 15-20 દિવસથી લોકેટ થતું હતું અને અમારા વન વિભાગના સ્ટાફ અને મહેરબાન નાયબ વન સંરક્ષક શ્રી સાહેબ શ્રી બનાસકાંઠા તરફથી સતત માર્ગદર્શન અને સૂચનાના આધારે ટીમ બનાવી, રેસ્ક્યુ ટીમ બનાવી અને સતત એનું મોનિટરિંગ કરવામાં આવેલ છે। દરેક જગ્યાએ દરેક પોઈન્ટ પર લોકેટ થયેલા પોઈન્ટો પર પિંજરા મૂકવામાં આવેલા છે અને ત્યારબાદ આજે ગબ્બર પર ગઈકાલે પણ લોકેટ થયું હતું। આજે છેલ્લા સાંજના 5 કલાકથી અત્યારે રાત્રિના 10 કલાક સુધી સતત ટીમ વન વિભાગની, પત્રકાર, પોલીસ મિત્રો, આપણે અંબાજી પ્રશાસન અને વન વિભાગની રેસ્ક્યુ ટીમ દ્વારા સતત મહેનત કરી અને આ રેસ્ક્યુની કામગીરી પાર પાડવામાં આવેલ છે। તો હું આ તમામ મિત્રોનો આભાર માનું છું અને મા અંબાનો પણ હું ઋણી છું, કારણ કે આ આવતા સમયમાં ભાદરવી પૂનમનો મહામેળો હોય અને એમાં તમામ પબ્લિકને હું આહવાન કરું છું કે તમે બધા જ ડરમુક્ત થઈ, ભયમુક્ત થઈ અને મા અંબાના મહામેળામાં આવો એવી દરેક મિત્રોને હું રજૂઆત કરું છું। તો હું જણાવું છું કે ગબ્બર વિસ્તાર એ જંગલ વિસ્તારની નજીકમાં હોય, દરેક ભાવિક તો રાત્રે ગમે ત્યારે સંઘ કે એકલ દોકલ ન જાય, જૂઠમાં જાય અને દરેક ભક્તો અંબેમાનો ઘોષ કરતા કાં તો અંબેમાનું કોઈ સ્તુતિ કરતા અવાજ કરતા જાય એવી દરેક ભાવિક ભક્તોને મારી નમ્ર અપીલ છે। રેસ્ક્યુ હાલ તબક્કે કઈ રીતે કરવામાં આવે છે? પાંજરામાં આવ્યું છે કે રેગ્યુલેટરથી ઇન્જેક્શનથી લીધું? રેસ્ક્યુ એ હાલ સ્ટેક્યુલાઇઝર ગનથી રેસ્ક્યુ કરીને એને બેભાન કરીને લેવામાં આવેલ છે અને હાલ મા અંબાની કૃપાથી આપણે રેસ્ક્યુની કામગીરી સફળતાપૂર્વક પૂર્ણ કરેલી છે। તેમાં તમામ મિત્રોનો સાથ સહકાર સારો એવો મળેલો છે। સ્ટાફ, રેસ્ક્યુ ટીમ, મહેરબાન સાહેબશ્રીનો, પ્રશાસનનો તથા પત્રકાર મિત્રોનો પણ સારો એવો સહકાર મળેલો છે આ બાબતે।